લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરની દ્રષ્ટિ જોશીને વિદેશ અભ્યાસ લોન દ્વારા મળી નવી ઉડાન. સુરેન્દ્રનગરની દીકરી દ્રષ્ટિ દિનેશકુમાર જોશીનું રાજ્ય સરકારની 15 લાખની વિદેશ અભ્યાસ લોન સહાયથી વિદેશ અભ્યાસનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર. દ્રષ્ટિ જોશી કેનેડાના ઓટાવા શહેરમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ વેલ્થ મેનેજમેન્ટનો કરી રહી છે અભ્યાસ. રાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનો કરી રહ્યા છે વિદેશમાં અભ્યાસ. જિલ્લામાં વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના હેઠળ વર્ષ 2023-24માં 7 વિદ્યાર્થીઓને ₹1,05,00,000ની લોન આપવામાં આવી. આજના યુગમાં શિક્ષણ ખૂબ મહત્વનું છે, ત્યારે શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર વિવિધ યોજના થકી બાળકોને વધુ સારું શિક્ષણ મળે તે માટે કરે છે પ્રયાસ. અન્ય લોકો પણ સરકારી યોજના થકી પોતાના બાળકોને શિક્ષણ મેળવે તે માટે કરી અપીલ. આજનો યુવા આવતીકાલનું ભવિષ્ય છે. ગુજરાત સરકાર પણ ભાવિ પેઢીને શિક્ષણથી સુસજ્જ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહી છે. આજે રાજ્યના યુવાનો ફક્ત દેશમાં જ સીમિત ન રહીને વિદેશમાં વિશ્વવિદ્યાલયોમાં નવીનતમ અભ્યાસક્રમોમાં જોડાઈ અને કારકિર્દીને ઉત્તમ તકોનું નિર્માણ કરી રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ પોતાની રુચિ અનુસાર જીવનની કેડી કંડારી શકે તે માટે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના તેમના માટે આશીર્વાદ સમાન બની છે. સુરેન્દ્રનગરની એવી જ એક અનુસૂચિત જાતિની તેજસ્વી વિદ્યાર્થીની દ્રષ્ટિ દિનેશકુમાર જોશી, જે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાયથી કેનેડાના ઓટાવા શહેરમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ વેલ્થ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. દ્રષ્ટિ જોશીએ એમપીસા કોમર્સ કોલેજ ખાતેથી બીબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેણે આગળનો અભ્યાસ વિદેશમાં કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી તેમના પિતાએ કારકિર્દીના તજજ્ઞો પાસેથી તપાસ કરતા સરકારની વિદેશ અભ્યાસ લોન વિશેની માહિતી મળી. ત્યારબાદ અમે સુરેન્દ્રનગર ખાતેની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનો સંપર્ક કરી યોજના વિશે તમામ જાણકારી મેળવી. ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે સુરેન્દ્રનગર કચેરી ખાતે અરજી આપી. દ્રષ્ટિના પિતા દિનેશભાઈએ જણાવ્યું કે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. અરજીમાં બધી જ માહિતી સામાન્ય લોકો પણ ભરી શકે તેવી જ હોય છે, જેથી સરળતાથી લોકો અન્ય કોઈની સહાયતા વિના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અરજી કર્યા બાદ જ ખૂબ જ ટૂંકા સમયમાં અને તાત્કાલિક આ યોજનાનો લાભ મળ્યો હતો. મારી દીકરીના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા ત્યારે પણ અમને ફોન કરીને જાણકારી આપવામાં આવી હતી. રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારની વિદેશ અભ્યાસ લોન સહાયના કારણે આજે મારી દીકરી કેનેડામાં અભ્યાસ કરી રહી છે. સરકારની આ યોજના થકી આજે સામાન્ય વ્યક્તિ પણ વિદેશમાં જઈ અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. વધુમાં તેમણે દરેક લોકોને સરકારની આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું દિનેશકુમાર નાગદાસ જોશી, વ્યવસાય શિક્ષક. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અમને મારી દીકરી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગઈ છે, તો એની માટે હું ખૂબ ગડબથલમાં હતો કે કેવી રીતે વિદેશ મોકલવી. અઘરો વિષય હતો. આપણી પાસે કોઈ સમૃદ્ધ વ્યક્તિ નહીં અને એની જગ્યાએ મને સરકારશ્રી દ્વારા 15 લાખ રૂપિયા જેટલી લોન ટૂંકા ગાળામાં ઓનલાઈન અરજી મારી દીકરીએ કરી, ઓફલાઈન મેં અરજી ઓફિસમાં આપી. ઓફિસના અધિકારીશ્રીઓ અને ગુજરાત સરકારના અધિકારીશ્રીઓ તમામ અધિકારીઓ પર ખૂબ સાથ સહકાર આપી અને સરકારની આ યોજનાનો મેં લાભ લઈ. અને દીકરીઓને ભણવાનું ખૂબ મહત્ત્વ છે. દીકરાઓ તો બધા ભણાવે છે, પણ દીકરીને પણ ભણાવવું એ હું શિક્ષક તરીકે વિચારી રહ્યો છું. બહુ સારી વાત છે. મેં ખૂબ મહેનત કરી અને મારી દીકરીને મોકલી છે, પણ સરકારે મને 15 લાખ રૂપિયા જેવી લોન આપી અને ખૂબ સાથ સહકાર આપ્યો છે. ઓફિસનો ખૂબ ખૂબ આભાર, સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ગાયત્રીબેન દિનેશકુમાર જોશી. મારી દીકરીને બહુ ઈચ્છા હતી કે આગળ અભ્યાસ માટે વિદેશ જવું છે, તો અમારી જોડે કંઈ એવી સગવડતા નહોતી કે અમે એને વિદેશ મોકલી શકીએ. પણ આપણા સરકાર, ભારત સરકારે મહિલા માટે બહુ જ સારી યોજના બધી પાડી જ છે. તો મને જાણવા મળ્યું કે સમાજ કલ્યાણ દ્વારા આપણને 15 લાખની લોન મળે છે. તો અમે ઓનલાઈન બી અરજી કરી અને ઓફલાઈન ઓફિસે જઈને ફાઇલ આપી અને અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે. મારી બેબીને ટૂંક સમયમાં જ 15 લાખ મળી ગયા છે. એટલે મારે તો એ જ કહેવું છે
કે આજના જીવનમાં શિક્ષણ બહુ અગત્યનું છે. એમાં દીકરી માટે તો બહુ અગત્યનું છે. શિક્ષણ હશે તો દીકરી 2 કુળને તારશે. તો મારી દીકરી માટે આ લોન આશીર્વાદરૂપ થઈ છે. તો મારે તો દરેક વ્યક્તિને જ કહેવું છે કે તમે પણ દીકરીને આગળ ભણાવો.